અમદાવાદની નારાયણ ગુરુ કોલેજની ઘોર બેદરકારીએ વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દીધું। કોલેજ સત્તાધીશોની ઊંઘ ત્યારે ઉડી જ્યારે ગુજરાત યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ જાહેર થયું। ચોંકાવનારી વિગત એ છે કે બીબીએના વિદ્યાર્થીઓને આખું સેમેસ્ટર આઈટી ટૂલ્સને બદલે રાઇટિંગ સ્કિલ વિષય ભણાવી દેવામાં આવ્યો। હવે જ્યારે 22 તારીખે પરીક્ષા છે ત્યારે કોલેજે ઉતાવળે આઈટી ટૂલ્સના ક્લાસ શરૂ કરી પોતાની ભૂલ છુપાવવા મથી રહી છે। સવાલ એ થાય કે શું અઠવાડિયામાં આખો સિલેબસ પૂરો થઈ જાય? એનએસયુઆઈએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને યુનિવર્સિટીમાં રજૂઆત કરવાની ચીમકી આપી। જો કે પ્રિન્સિપલ હજુ પણ બધું ઠીક થઈ જશે તેવા રાબેતા મુજબના દાવા જ કરે છે। વિદ્યાર્થીઓના કિંમતી સમય અને કારકિર્દી સાથે આવા ચેડા કરનાર જવાબદારો સામે કડક પગલાં ક્યારે? બેઝિક આઈટી ટૂલ નામનો સબ્જેક્ટ ભણાયો નથી, એની પાછળ જવાબદારી કોની છે? શું એ લોકોએ ભણાયો હોય એમની પાસે આ બેઝિક આઈટી ટૂલનો કોઈ પ્રોફેસર પણ નથી, તો કઈ રીતે ભણાયું? અને હવે આ એક અઠવાડિયાની અંદર આજે 22 તારીખ સંભવિત પરીક્ષાની ડેટ ગણાય છે, તો એક અઠવાડિયામાં પ્રિન્સિપલ સાહેબ એવું તો શું કરશે કે આ બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય? આશરે 150 જેટલા BS BA ના વિદ્યાર્થીઓ છે, તો આ લોકોના ભવિષ્ય સાથે જે પ્રિન્સિપલ સાહેબે ખિલવાડ કર્યો એની જવાબ